हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव पीर, सनातन धर्म की जय हो। मित्रों, अपना भारत देश में घણા महान पुरुषो થઈ ગયા છે મિત્રો। એમાંથી એક રઘુરાજા જે અયોધ્યાની રાજધાની હતી, ત્યાં ઘણા રાજાઓ થઈ ગયા છે। હરિશ્ચંદ્ર પણ ત્યાં થઈ ગયા, રામ, બીજા ઘણા રાજાઓ તો થઈ ગયા છે। અને રઘુકુળની કહેવત છે, રઘુકુળ રીત સદા ચલી आई, प्राण जाए पर वचन न जाए। શું કેમ કે વચનની કિંમત હતી મિત્રો। રઘુરાજા એટલા મહાન હતા કે જે બોલ્યા એ પછી ફરતા નહીં, જે બોલ્યા હોય એ જ કરતા અને બોલેલું પડતા મિત્રો। અને અત્યારે પણ સંતો અને સાચા સદગુરુ આપણને એ જ કહે છે કે બીજા કહે તે ના બની શકે તો કંઈ નહીં, પણ આપણે જે બોલ્યા હોય એ આપણે કરવું જોઈએ મિત્રો। આપણે જે બોલ્યા હોય એ પ્રમાણે રહેવું જોઈએ। પછી બોલ્યા પછી ગમે એટલો ફાયદો થતો હોય ચાહે આપણે જીવનમાં, આપણા સંસારિક જીવનમાં કે ધંધામાં કે પછી આ આધ્યાત્મિક આપણી જિંદગીમાં કોઈ બી ધંધો કરતા હોય અને બોલ્યા કે આટલામાં આ સોદો આપણે આપીશું, એના પછી એના ગમે એટલા રૂપિયા વધારે આવે તો પણ બોલ્યા ચડી ફરવું ના જોઈએ મિત્રો। તો આપણને પણ ભગવાન ગમે ત્યારે સપનામાં પણ આવીને દર્શન દેશે મિત્રો। અને આપણી ભક્તિ સાચી હોય તો રૂબરૂમાં પણ મળે છે મિત્રો। તો એવા રઘુરાજા અયોધ્યાની ગાદી પર થઈ ગયા અને બહુ મહાન હતા। એ પણ જાતે જ ખેતી કરતા બહુ મહાન રાજા હતા અને જાતે જ અન્ન પેદા કરીને પોતાનું જીવન ગુજારતા મિત્રો। અને રાજની જે પ્રજાનો કરવેરો જે હોય એમાંથી તિજોરીમાંથી કોઈ દિવસ કંઈ લેતા નહીં। તો એક દિવસ એવું બને છે કે એક વેપારી ત્યાં એનું બહારથી કમાવા ગયો હોય છે અને બીજા પ્રદેશમાંથી કમાઈને, એ વખતે જહાજ હતા મિત્રો, વિમાન હતા નહીં, તો એની બધી કમાણી લઈને આખું જહાજ ભરીને એનું આવતું હોય છે। અને રઘુરાજાના જે રાજ હોય છે એની હદમાં એ નીકળતું હોય છે એનું જહાજ, અને દરિયામાં એ માલ ભરેલું જહાજ ડૂબી જાય છે મિત્રો। તો બહુ આખી જિંદગીની કમાણી હતી ને ઘણો માલ હતો, એમાં ઘણા કિંમતી બહુ વસ્તુઓ હતી ને આખું જહાજ એનું ડૂબી જાય છે વેપારીનું। તો બહુ વેપારી નિરાશ થઈ જાય છે અને બહુ ધમ પછાડા કરે છે કે મારી જિંદગી હવે બરબાદ થઈ ગઈ, શું કરીશ, અને આખા જીવનની કમાણી મારી ગઈ છે, હું પૈસા કરી રીતે ભરપાઈ કરી શકીશ ને શું કરીશ જીવનમાં, એમ બહુ રડે છે અને બહુ કલ્પાંત કરે છે। તો આજુબાજુ બીજા માણસો હોય છે કે ભાઈ તારે નુકસાન થયું હોય તો એક ઉપાય છે, તો જલ્દી બતાવો ને ઉપાય। તો શું ઉપાય? હવે મારા દરિયામાં જહાજ ડૂબી ગઈ છે તો શું ઉપાય હું કરી શકીશ? તો એ કહે છે કે આ રઘુરાજાનો રાજ છે ને, તો રઘુરાજા જોડે જઈશ તો એ તને જહાજ પાછું અપાવશે। દરિયામાં ગયેલું જહાજ ક્યાંથી પાછું આવે? ભાઈ તું વિશ્વાસ રાખ ને, રઘુરાજા જોડે જા, તારો ઉપાય થઈ જશે। તો એ વેપારી છે એ રઘુરાજાના રાજમાં જાય છે અને રઘુરાજાને મળવા। તો રઘુરાજાના રાજમાં મળવા જાય છે તો એ જુએ છે તો રઘુરાજા એ વખતે બળતણ લાકડા, એમના રાજમાં લાકડા, આપણે જે રસોઈ બનાવવા માટે આપણે કહીએ છીએ ને બાણ, એ લાકડા કાપતા હોય છે। જાડું લાકડું હોય, નાનું બનાવતા હોય છે ચૂલા બાણ। તો આ ભાઈ જાય છે અને જઈને જુએ છે અને પૂછે છે કે રઘુરાજા ક્યાં છે? તો રઘુરાજા કુહાડી હાથમાં છે અને
વર્તન કરતા હોય છે તો કહે છે કે રઘુરાજા હું છું, બોલો ભાઈ શું કામ છે, કેમ મળવા આવે, કેમ આવ્યા હતા? પેલો ભાઈ વિચાર કરે છે કે આ રઘુરાજા લાકડા કાપે છે, આ શું મારું જહાજ પાછું અપાવશે? એને વિચાર આવી જાય છે. રઘુરાજા ફરીથી ભાઈ શું કામ હતું? ભાઈ રઘુરાજા હું જ છું. એને વિશ્વાસ આવતો નથી, પણ એ કહી દે છે વાત મૂળ તો એને બહુ આફત આવી હતી મોટી, એટલે કહે છે કે મારું જહાજ અહીંયા દરિયામાં ડૂબી ગયું છે, હું બરબાદ થઈ ગયો છું. તો મને ઘણા માણસોએ કહ્યું તમારા રાજના કે રઘુરાજા પાસે જશું તો પાછું અપાવશે. રઘુરાજા કશો વાંધો નહીં, જહાજ ડૂબી ગયું હતું, તમે દરિયા કિનારે જાઓ અને દરિયાદેવને કહેજો. દરિયાદેવ લખી આપે છે ચિઠ્ઠી રઘુરાજા. ત્યાં ચિઠ્ઠી દરિયાદેવને સંભળાવજો ત્યાં જઈને. અને ચિઠ્ઠીમાં લખ્યું હોય છે કે દરિયાદેવને વિનંતી કરે છે, રઘુરાજાની વિનંતી છે કે દરિયાદેવ આ ભાઈ જે આવે છે એનું જહાજ પાછું આપો દરિયાદેવ પ્રેમથી, કેમ કે એની આખા જીવનની કમાણી છે અને માણસ બરબાદ થઈ ગઈ છે. દરિયાદેવને વિનંતી છે રઘુરાજા તરફથી કે અમારા રાજમાં આવો માણસ દુઃખી થાય એ રઘુરાજાને પોસાતો નથી, તો મહેરબાની કરીને દરિયાદેવને માલુમ થાય કે એનું જહાજ તમે એને પાછું આપો. તો એ ભાઈ ચિઠ્ઠી લઈને જાય છે અને દરિયાદેવને સંભળાવે છે કે કિનારે જઈને કે રઘુરાજાની ચિઠ્ઠી લખી આપી છે અને એમાં લખ્યું છે કે દરિયાદેવને નમ્ર વિનંતી છે કે આ ભાઈનું જહાજ પાછું આપે. અમારા રાજ્યમાં આવીને માણસ દુઃખી થાય તો અમને ઘણું દુઃખ છે એનું. દરિયાદેવને સંભળાવે છે, તરત એનું જહાજ બહાર આવે છે. મિત્રો, ડૂબેલું જહાજ પાછું આવે છે. શું તો ભાઈ વિચાર કરે છે કે બાણ ફાડતા હતા રઘુરાજાને, એમની કેટલી ભક્તિની કેટલું સત છે. તો મિત્રો, દેખાવામાં ભક્તિ નથી, આડંબરમાં કે કલરમાં ભક્તિ નથી, પણ ખરેખર વર્તનમાં આપણું વર્તન સારું હોય તો ભગવાન બધી વાત સાંભળે છે. અને એટલા માટે પછી કહેવાયું કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. તો આવા મહાન સંતો અને મહાન રાજાઓ આપણા દેશમાં થઈ ગયા છે. મિત્રો, ભારત ભૂમિ છે ને બહુ પવિત્ર સંતોની ભૂમિ છે. અત્યારે પણ એવા છે ઘણા, અડધા છાના ને અડધા ચાવા. તો આ સાથે સૌને જય ગુરુદેવ, જય બાબારી, સનાતન ધર્મ કી જય હો.